શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. આપણે વાત થઈ હમણાં કે સ્વામીના બળથી દરેક કાર્ય શક્ય બને છે અને સ્વામી ક્યારે કેવી રીતે ક્યાં મેનેજ કરે છે આપણને ખ્યાલ નથી આવતો, પણ એક એમનામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને જો મંડ્યા રહીએ તો ખરેખર કામ થાય છે. જ્યારે ગાંધીનગરનો વોટર શો કરવાનો હતો તો જેમ હમણાં સભામાં સેમ કાર્ડનનો એક પ્રસંગ કીધો હતો ત્યાં આગળ રવિ સભામાં, પણ વોટર શોમાં પણ એવું જ થયું કે શરૂઆતમાં તો આપણા મનમાં એવું નહોતું કે આટલો મોટો આટલો ભવ્ય વોટર શો કરવો. વોટર શો નાના પ્રમાણમાં કરવાનો વિચાર હતો, પણ અને એ પ્રમાણે આપણે દિલ્હીમાં થોડુંક નાનો મ્યુઝિકલ ફાઉન્ટેન પણ છે, તમે લોકોએ કદાચ જોયો હશે, ત્યાં દિલ્હીમાં મ્યુઝિકલ ફાઉન્ટેન છે આપણે. તો એનું એક જે કંપની સાથે આપણે કોલાબોરેશનમાં કામ કર્યું હતું, ઓસ્ટ્રેલિયાની કંપની છે, સિડનીની કંપની, એની સાથે આપણે કોલાબોરેશનમાં કામ કર્યું હતું કે ભાઈ એ લોકોનું ટેકનિકલ નો હાઉ અને ગાઈડન્સ અને કન્સલ્ટન્સી અને આપણે બધું ઇમ્પ્લિમેન્ટ કરીએ, કારણ કે ટોટલી ટર્ન કી આપણે એમને આપીએ તો આપણને પોસાય નહીં, કારણ કે આ લોકોના તો બધાના રેટ્સ અને એ બધું બહુ હેવી હોય છે. એટલે આપણી પોતાની અંદર વોલેન્ટિયર્સ ભળે એવી રીતે કામ આ લોકો સાથે કર્યું હતું અને દિલ્હીમાં બહુ સક્સેસફુલી સારી રીતે કામ થઈ ગયું. એટલે આપણે બાય ડિફોલ્ટ નક્કી કરી જ દીધેલું કે જે ઓસ્ટ્રેલિયાની આ કંપની છે સિડનીવાળી, એ કંપની સાથે જ આપણે આ વોટર શોનું કામ કરશું ગાંધીનગરમાં. અને બધું બધાને માન્ય હતું. ઈશ્વર સ્વામી, આનંદ સ્વામી બધા સાથે વાત થઈ ગઈ, બધા કે ઓકે બરાબર છે, બધું ફાઇનલ થઈ ગયું. પછી બાપાના આશીર્વાદ લેવા માટે મુંબઈ ગયા હતા. સ્વામી એ વખતે મુંબઈ હતા. બાપા આગળ બધી રજૂઆત કરી, બધી પ્રપોઝલ બતાવી કે સ્વામી આ કરવું છે અને આવી રીતે ઓસ્ટ્રેલિયાની કંપની સાથે કામ કરવાનું નક્કી કર્યું છે. તો સ્વામી કે હા બધું બરાબર છે, પણ આપણે સારામાં સારા માણસો સાથે કામ કરવું. હવે એક બાજુ મેં ઓસ્ટ્રેલિયન કંપનીને ઓલરેડી ઈમેલ કરી દીધેલો કે અમારે તમારી સાથે કરવું છે, આ નવો પ્રોજેક્ટ છે, આ છે તે છે. વી વેર ઓલમોસ્ટ ઓન ધ વર્જ ઓફ ફાઇનલ નેગોશિએશન. ફાઇનલ પ્રાઇસ નક્કી કરવાની જ વર્જ, આઈ મીન વી વેર ઓન ધ પોઈન્ટ ઓફ ધેટ. અને એ વખતે બોમ્બેમાં બાપાએ કીધું, સ્વામી કે આપણે સારામાં સારા માણસો સાથે કામ કરવું છે અને સર્વોપરી કામ કરવું છે. અને ત્રીજું બાપા એ બોલ્યા હતા કે સસ્તામાં સસ્તું કરવું છે. એ તો સ્વામીનું આવી જ જાય દર વખતે, સારામાં સારું સર્વોપરી અને સસ્તામાં સસ્તું. સ્વામી કે આપણે સ્વામિનારાયણીય રીત આપણી ભૂલવાની નહીં. એટલે મેં કીધું હા સ્વામી, એ પ્રમાણે થશે. પણ પછી જ્યારે બોમ્બેથી અમે અમદાવાદ પાછા આવતા હતા અને પછી એ વખતે મારા મનમાં કંઈ વિચાર નહોતો. મેં કીધું આ બરાબર છે, બાપાએ કીધું છે એટલે. પણ પછી મને વિચાર આવ્યો, મેં કીધું આપણે આજે ફ્રાન્સની કંપની છે ECA2 કરીને, ઈવ પીપા એના મેઇન ક્રિએટિવ ડિરેક્ટર અને ECA2 કંપનીનું નામ. એ લોકોને અમે 2001માં ત્યાં ઓર્લેન્ડોમાં મળ્યા હતા અને આ ઈવ પીપા સાથે એ વખતે ખાસું લગભગ અડધો કલાક હું બેઠો હતો અને થોડીક મિત્રતા જેવું થયેલું. અને પછી એકવાર એ ઇન્ડિયા પણ આવેલા, એટલે આમ એક ઔપચારિક મિત્રતા જેવું હતું. અને એને ખાલી ક્રિસમસ ઉપર કે ન્યૂ યર ઉપર ખાલી હાય હલો કરીએ. તો પછી વિચાર આવ્યો કે આપણે ઈવને વાત તો કરીએ, બાપાએ કીધું છે કે સારામાં સારું છે, સારામાં સારા માણસો સાથે કરવું, તો ખાલી એક કર્ટસી ઈમેલ તો લખીએ. પણ અમારા મનમાં અપેક્ષા બહુ ઓછી હતી, કારણ કે ઈવ પીપા એ દુનિયામાં આજે વોટર સ્ક્રીન, આપે જો કદાચ ગાંધીનગર જ્યારે પણ આવો ત્યારે જોજો તો વોટર સ્ક્રીન છે આખો, અને સ્ક્રીન ઉપર આખું પાછળથી પ્રોજેક્શન થાય, એટલે આપણને એમ લાગે કે સડનલી હવામાં કોઈક ઇમેજ ઊભી થઈ છે, કોઈ આધાર વગર, એવું આખું લાગે.
તો આ વોટર સ્ક્રીન ટેકનોલોજીના શોધક ઈવ પીપા, એ એના મુખ્ય માણસ, અને એની પોતાની પેટન્ટ છે. અને દુનિયામાં જેટલી, ધારો કે મિલેનિયમ એટલે કે 2000ની સાલમાં કદાચ આપને યાદ હશે કે આખી દુનિયામાં બધી જગ્યાએ બહુ મોટા પાયે સેલિબ્રેશન થયા હતા અને લાખો ને કરોડો ડોલર બધા સિટીએ ખર્ચ્યા હતા. એટલે કે ન્યુયોર્ક સિટીનું સેલિબ્રેશન, સિડનીનું સેલિબ્રેશન, લંડનનું સેલિબ્રેશન, પેરિસનું સેલિબ્રેશન, એમ દરેક સિટીએ પેલું મિલેનિયમ બદલાયું એટલે 1000 વર્ષ બદલાયા એટલે 2000ની સાલમાં આખું કર્યું હતું. તો એમાં ઈવ પીપાએ પેરિસમાં જે આખું સેલિબ્રેશન કર્યું હતું એટલું અદ્ભુત હતું કે ત્યાં નેક્સ્ટ મંથ જાન્યુઆરીમાં ટાઈમ મેગેઝિન અને ન્યૂઝવીક બંનેના ટાઇટલ પેજ ઉપર ખાલી પેરિસનો ફોટો. અને એવું કહેવાયું કે પેરિસે જેવું સેલિબ્રેશન કર્યું એવું આખી દુનિયામાં કોઈ ના કરી શક્યું, ઇન્ક્લુડિંગ અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, કોઈ ન કરી શક્યું. અને એ કરનાર સંપૂર્ણ જવાબદારી આ ઈવ પીપાની. આપ લોકોએ 2 વર્ષ પહેલાં 2008માં કદાચ બેઇજિંગ ઓલિમ્પિક્સ એની ઓપનિંગ સેરેમની અને ક્લોઝિંગ સેરેમની જોઈ હશે, અને ન જોયું હોય અને ક્યારેક ચાન્સ મળે તો જોવા જેવી છે, અદ્ભુત છે. અહીંયા પણ બતાવવા જેવી છે. ઓપનિંગ ને ક્લોઝિંગ સેરેમની અતિ અદ્ભુત છે. આખી દુનિયા દંગ રહી ગઈ કે કોઈ સિડનીવાળા, અમેરિકાવાળા કોઈ આવી નથી કરી શક્યા એવું ચાઇનાએ કરી બતાવ્યું. તો ચાઇનાનો મેન પાવર, ચાઇનાની ડિસિપ્લિન ને એ બધું હતું, પણ એની પાછળ મેઇન જે ક્રિએટિવ ભેજું કહી શકાય એમાં મુખ્ય 4 જણા હતા. અને એમાંથી પછી સ્ટીવન સ્પિલબર્ગ જે બહુ મોટા ડિરેક્ટર છે એ નીકળી ગયા એટલે 3 રહ્યા જે મુખ્ય. એમાંના મેઇન આ ઈવ પીપા. એને એટલા બધા દુનિયામાં ડિઝની માટે, આના માટે, બધા માટે શો બનાવેલા છે. અને એ જે શો એણે બનાવેલા છે એના કારણે આ લોકોનો થીમ એન્ટરટેનમેન્ટ અવોર્ડ હોય છે, TEA અવોર્ડ. જેમ ફિલ્મ માટે ઓસ્કાર અવોર્ડ કહેવાય અને ઓસ્કાર મળે તો એની બહુ જ મોટી પ્રતિષ્ઠા કહેવાય, તો એવી રીતે TEA અવોર્ડ છે. તો આણે 6 શો બનાવ્યા છે, 6 ને TEA અવોર્ડ, 6 ને ઓસ્કાર એવોર્ડ. એટલે પછી એ લોકોએ કીધું કે ભાઈ તને છે ને અમે લાઈફ ટાઈમ પરમેનન્ટ ઓસ્કાર આપી દઈએ, કેમ કે તારા શો આવે છે તો બીજા કોઈના શોની એન્ટ્રી જ નથી થઈ શકતી. એટલા પોતે ઇન્ટેલિજન્ટ માણસ. અને ECA2 એટલી પ્રોફેશનલ કંપની, પણ આપણને અપેક્ષા એટલા માટે ઓછી હતી કે જેટલા પ્રોફેશનલ એટલા એના પૈસા વધારે. ખાલી જે બેઇજિંગ ઓલિમ્પિક્સમાં ઈવ પીપાની કન્સલ્ટેશન ફીસ, કન્સલ્ટેશન, એણે પોતે ઇમ્પ્લિમેન્ટ નહીં કરવાનું, એણે પોતે એની ટીમ મોકલીને કામ નહીં કરાવડાવવાનું, ખાલી એના વિચારો કેવી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવું, શું કરવું, એ ખાલી કન્સલ્ટેશન ફીસ વોઝ $10 million, 50 કરોડ રૂપિયા. 50 કરોડ રૂપિયા ખાલી એની ફી હતી. આ એ લેવલનો માણસ છે ઈવ પીપા. અને ECA2 એની કંપની પણ એ લેવલના શો કરે. એ લોકોએ સિંગાપોર સેન્ટોઝામાં શો કર્યો છે $31 million, એટલે 150 કરોડ રૂપિયાનો શો છે આ લોકોનો ECA2નો શો. હવે આપણને તો કોઈ સંજોગોમાં ના પોસાય. એ 150 કરોડના શો કરે ને આપણું બજેટ 5 કરોડ નહીં. હવે ક્યાં 150 કરોડ ને ક્યાં 5 કરોડ, હવે એની કોઈ કમ્પેરિઝન જ ના થાય. એટલે બાપાએ કીધું કે આપણે સારામાં સારું, તો આપણે કહે ભાઈ ચલો હવે બાપાએ કીધું છે એટલે લાગ્યું તો તીર ને તો તુક્કો, આપણે જવા દો ને આપણે. એટલે પછી મેં ઈવને ઈમેલ લખ્યો લાંબો કે આવી રીતે અમારે શો કરવાનો વિચાર છે, આમ છે તેમ છે, વુડ યુ બી ઇન્ટરેસ્ટેડ. અને આપણને ખબર જ હતી કે એ લોકોને રસ નહીં હોય, અને આપણને રસ નથી કેમ કે એનું બજેટ આપણી ગજા બહારનું બજેટ છે. એટલે પછી મેં મેલ લખ્યો. તરત જ બીજે દિવસે ઈવનો ફોન આવ્યો મને કે કલ્પેશ, ધીસ ઇઝ અ વેરી ગુડ શો, આમ તેમ, ટેલ મી વોટ વુડ યુ વોન્ટ ટુ ડુ. એટલે મેં તો પછી એને વર્ણન કર્યું અડધો પોણો કલાક વ્યવસ્થિત કે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, બધા મોટા મોટા વિચારો કીધા. તો કે ઓકે નો પ્રોબ્લેમ, આઈ એમ ડેફિનેટલી ઇન્ટરેસ્ટેડ, માય બિઝનેસ પ્રેસિડન્ટ વિલ કોલ યુ ટુમોરો. મેં કીધું મર્યા, કેમ કે બિઝનેસ પ્રેસિડન્ટ એટલે પૈસાની વાત આવે અને બિઝનેસની વાત આવે. એટલે માય બિઝનેસ પ્રેસિડન્ટ વિલ કોલ યુ ટુમોરો. અને એનો બિઝનેસ પ્રેસિડન્ટ ઝો મિશેલનો બીજે દિવસે તરત ફોન આવ્યો. હે કલ્પેશ, હાઉ આર યુ, આમ તેમ ફલાણું ટીકણું. પછી મને કે
you know, Mr. Eve is very much interested in the show. ECA2 as a company is very much interested in the show. So, what's your budget? એટલે હવે આપણું બજેટ તો માંડ 3-4 કરોડથી ઓછું હતું. તો મેં કીધું કે વેલ ધીસ ઇઝ અવર બજેટ. એ કે નો 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 આ શોની આ બજેટ નહીં. હું તો તમે જે શો તે જે ગઈકાલે ઈવને વર્ણન કર્યું કે અમારે આવો શો જોઈએ છે એ શોના બજેટની વાત પૂછું છું. મેં હું એની જ વાત કરું છું. હું તને કલ્પેશ આર યુ શ્યોર? મેં કીધું યસ આઈ એમ શ્યોર. તો કે maybe you don't know how ECA2 works and how ECA2 fee structure is. Okay, your budget is not sufficient even for Eve's personal fees. તમારું બજેટ આખા પ્રોજેક્ટ માટે નહીં, ઈવ પીપાની પર્સનલ અંગત ફી માટે પણ પૂરતું નથી. મેં કીધું યસ આઈ નો ધેટ. અને કે યુ નો એઝ અ ફ્રેન્ડ આપણે તો પહેલાં મળ્યા છીએ, આપણે બધી વાતચીત થઈ છે, એટલે એઝ અ ફ્રેન્ડ આઈ એમ ટેલિંગ યુ કે ડોન્ટ ડુ ડે ડ્રીમિંગ. કે ભાઈ આપણે ડે ડ્રીમિંગ એટલે દીવા સ્વપ્નો જોવા, દિવસે પેલા સ્વપ્નો જુએ ને એ કે ડોન્ટ ડુ ડે ડ્રીમિંગ. ECA2 નહીં, દુનિયાની કોઈ કંપની છે ને તમને તમારા બજેટમાં તમે જે માગો છો એવો શો ના આપી શકે. એટલે વોક ઓન અર્થ, બી પ્રેક્ટિકલ. તું થોડુંક જમીન ઉપર ચાલ, હવામાં વાતો ના કર. એટલે એણે મને કીધું, તો પછી મેં કીધું વાંધો નહીં, પણ મિસ્ટર ઝો મિશેલ, આઈ એમ નોટ ડે ડ્રીમિંગ અને વી ડુ ઓલ પ્રોજેક્ટ્સ લાઈક ધીસ. અમે બધા પ્રોજેક્ટ આવી જ રીતે કરીએ છીએ. તો કે વોટ આર યુ ટોકિંગ? પછી મેં સીધી મિસ્ટિક ઇન્ડિયાની વાત શરૂ કરી. મેં કીધું તે મિસ્ટિક ઇન્ડિયા જોઈ છે? યસ. હવે પેરિસમાં જઈને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળેલો. પેરિસમાં આપને કદાચ ખ્યાલ હશે, કદાચ ખ્યાલ નહીં હોય, પણ પેરિસમાં અત્યારે હું એ વાતમાં નથી જતો, પણ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પેરિસમાં મિસ્ટિક ઇન્ડિયાને મળ્યો હતો. બેસ્ટ ફિલ્મ એવર ક્રિએટેડ, આઈમેક્સ ફિલ્મ મિસ્ટિક ઇન્ડિયા. અને આપણા કોમ્પિટિશનમાં એ લોકોએ શું કરેલું કે અત્યાર સુધી 300 આઈમેક્સ ફિલ્મ બની છે, એમાંથી એ લોકોએ જજ કરી અને 10 આઈમેક્સ ફિલ્મ સિલેક્ટ કરી કે સારામાં સારી આ 10 છે. અને એ સારામાં સારી 10માં આપણે એક હતા. અને પછી એ લોકોએ પેરિસના આઈમેક્સ થિયેટરમાં એ ફિલ્મ 1 મહિના માટે, બધી 10 ફિલ્મ 1 મહિના માટે ચલાવી. અને એ 10માં આપણા સિવાય બીજા કોણ હતા? નેશનલ જિયોગ્રાફિક, ડિસ્કવરી, સોની, વોર્નર બ્રધર્સ, યુનિવર્સલ સ્ટુડિયોઝ, એટલે બધા જાયન્ટ હતા. અને આ તો લિટરલી વાઘ વચ્ચે છે ને બકરીએ નહીં, સસલું, આટલું ખિસકોલી કહેવાય. આ બધા જે બાકીના હતા ને એ બધા વાઘ જેવા હતા. મેકગિલિવરી, ફ્રીમેન, એ લોકોની ફિલ્મો બાકીની 9 અને આપણી 10માંની 1. અને 1 મહિના સુધી 55,000 લોકોએ આ ફિલ્મોને ઇવેલ્યુએટ કરી. બધા, કોઈ પણ જે ટુરિસ્ટ જોવા આવે, બાળકો આવે, આ આવે તે આવે, અને 55,000એ 10 ફિલ્મ જોઈને કે ભાઈ લોકોને કઈ સારામાં સારી લાગે છે. અને એમાં બાળકો હોય ને, વકીલો હોય ને, ટુરિસ્ટ પણ હોય ને, બધા, એટલે ઓવરઓલ પબ્લિક હોય. અને થિયેટર મેનેજર જે હતી એનો હજી તો 1 મહિના માટે કોમ્પિટિશન હતી. 26મા દિવસે મારા પર ફોન આવ્યો કે કલ્પેશ, લેટ મી અલાઉ ટુ સે ધેટ યુ વિલ બી ધ વિનર. હજી તો કોમ્પિટિશન પૂરી નથી થઈ. મેં કીધું કેમ? કે તમે બીજી બધી ફિલ્મ કરતા તમારા વોટ એટલા બધા આગળ છે કે બાકીના 4 દિવસમાં કોઈ કવર નહીં કરી શકે. એટલે એટલી સારી ફિલ્મ ઇન્ટરનેશનલી આ મિસ્ટિક ઇન્ડિયા બની. એટલે મેં કીધું તમે મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મ જોઈ છે પેલા ઝો મિશેલને? મેં કીધું કેવી રીતે બની છે ખ્યાલ છે? પછી એની અડધો કલાક સ્ટોરી કરી. અક્ષરધામ દિલ્હીની વાત કરી. મેં કીધું કેવી રીતે બન્યું છે? મેં કીધું અક્ષરધામ દિલ્હી બનાવવું હોય કેટલો ખર્ચો થાય, મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મ બનાવવી હોય કેટલો ખર્ચો થાય, તમે કલ્પના ના આવે એટલો ખર્ચો થાય. અમે અમારા સંતો, સ્વયંસેવકો બધાના ભોગથી આ બનાવ્યું છે. અને એણે જેટલા જોરથી કીધું એના બમણા જોરથી 1 કલાક મેં કથા કરી. મેં કીધું તું કે ડે ડ્રીમિંગ નહીં, આ હકીકત છે અને બની શકે, ના કેમ બને? એટલે બધી વાત કરીએ, થોડો પેલો થઈ ગયો. મને કે ઓકે લેટ મી થિંક. હું જોઉં, મારે હું કાંઈ નહીં, હું તો પાછું આઈ વિલ ટોક ટુ ધેમ. અને પછી
તો 5, 7, 10 દિવસ થઈ ગયા, એ લોકોનો કોઈનો ફોન ના આવ્યો, કોઈનો મેસેજ ના આવ્યો. એટલે મને ખબર જ હતી આપણને કે આ લોકો માને નહીં, કેમ કે એ લોકોના પ્રોજેક્ટ મેં કીધું એમ 200 કરોડ તો ઓછામાં ઓછો પ્રોજેક્ટ શરૂ કરે એનાથી. હવે એ લોકો 4-5 કરોડની વાત કરે કોઈ દિવસ, પણ એટલે પાછું ઈશ્વર સ્વામીને કીધું, મેં કીધું આપણે ઓસ્ટ્રેલિયન કંપની સાથે કરીએ. અને યોગી ચરણ સ્વામીને કીધું કે બાપાને ખાલી સમાચાર આપજો કે બાપાએ કીધેલું કે સારામાં સારા માણસો સાથે કરજો. એટલે આ એક પ્રયત્ન કર્યો તો આટલી વાત થઈ છે, પણ હવે કંઈ આગળ વધે એમ લાગતું નથી. તો બાપાનો બીજે દિવસે તરત ફોન આવ્યો, સ્વામી કે થોડી રાહ જો. પણ મેં કીધું સ્વામી આ નહીં થાય કશું, આ બહુ મોટો માણસ, એને મોટા મોટા યુનિવર્સલ સ્ટુડિયો ડિઝનીના પ્રોજેક્ટ હોય, આપણા સ્વામી કે થોડી રાહ તો જો, ભગવાનની ઈચ્છા હશે તો થશે. અને બાપાએ કીધું, અને 3-4 દિવસ પછી આ બિઝનેસ મેનેજરનો પાછો ફોન આવ્યો મને કે મારે વાત થઈ છે ઈવ પીપા સાથે, જેની મેં તમને ફી કીધી ને બેઇજિંગ ઓલિમ્પિક્સની, એના એકલાની ફી 50 કરોડ હતી. તો કે મેં એની સાથે વાત કરી છે, અને ઈવે કીધું છે કે BAPS અને અક્ષરધામના પ્રોજેક્ટ માટે એ 1 પૈસો નહીં લે, 1 પૈસો નહીં. એ કે હી વોન્ટ્સ ટુ સર્વ યુ એઝ યોર વોલન્ટિયર. જેમ તમારા સ્વયંસેવકો કામ કરે છે ને, એવી રીતે કામ કરવું છે. એટલે મેં કીધું વેલ, દેટ ઇઝ વેરી નાઇસ ઓફ યુ, તમે બહુ સારું છે, આમ છે તેમ છે. પણ હવે બીજો એટલે કે સો કેન વી નાઉ વર્ક ટુગેધર, કે અમે આટલું ઓછું કરી આપ્યું તમને. મેં કીધું બટ ધેર ઇઝ અનધર ક્વેશ્ચન. આપણે તો આપણી સ્વામિનારાયણ રીત બીજો પ્રશ્ન. મેં કીધું જો ભાઈ આ પ્રોજેક્ટ કેવી રીતે કરવાનો, તમારે માત્ર કન્સલ્ટન્સી આપવાની, તમારી આખી ટીમ આવીને ઇમ્પ્લિમેન્ટ અહીંયા કરે એવું અમને ન પોસાય. અને ECA2 એ લોકો ક્યારેય કોઈની સાથે કન્સલ્ટન્સીમાં કામ નથી કરતા, કેમ કે દે આર નંબર 1 ઇન ધ વર્લ્ડ. અને એ એમની ટ્રેડ સિક્રેટ કહેવાય ને. ટ્રેડ સિક્રેટ એટલે શું કે ભાઈ આ તો અમારું ઇન્ટરનલ નોલેજ છે, તમે કહો તમારે શું કરવું છે, તમે સારામાં સારું અમે કરી આપીએ, બધું ઇમ્પ્લિમેન્ટ કરી આપીએ, પણ અમારા માણસો કરશે આખો પ્રોજેક્ટ, અમે આવી અને ઇમ્પ્લિમેન્ટ કરી આપશું તમને. પણ મેં કીધું એ તો અમને પોસાય નહીં, કેમ કે ઈવની ફી માફ થઈ, બાકીના તમારા 50 એન્જિનિયર હોય, બીજા ડિઝાઇનર હોય, આ કરનારા હોય, એનું શું, તમારા સાધનો તમે લાવો. તો કે એ તો શક્ય જ નથી. ECA2ની હિસ્ટ્રીમાં આજ સુધી ક્યારેય આવું બન્યું જ નથી. અમે ડિઝની જોડે કામ કરીએ ને, ડિઝની સાથે પણ કોલાબરેશનમાં કામ નથી કરતા. તમારી સાથે કેવી રીતે કોલાબરેશનમાં કામ કરીએ, અને તમને તો કોઈ અનુભવ જ નથી, તમને શું અનુભવ? અમારા ECA2નું નામ બગડે આમાં, તમને કોઈ અનુભવ નથી, તમારી સાથે ક્યાંથી કામ કરીએ? તો મેં કીધું જો તમારે અમારો પ્રોજેક્ટ સમજવાનો, અમારે શું કરવું છે સમજવાનું, ડિઝાઇન કરવામાં મદદ કરવાની, ટેકનિકલી સંપૂર્ણ ગાઈડન્સ આપવાનું, બધા સાધનો અમે ખરીદશું, સાધનો અમે ઇન્સ્ટોલ કરીશું, બધું કામ અમે કરીશું, સુપરવિઝન તમારે કરવાનું, ભૂલ અમારી હોય તો તમારે સુધારવાની, અને ખોટું પડે તો તમારી જવાબદારી. તો પેલો કે એટલે આ હું જે એક વાક્ય બોલ્યો એવી રીતે મેં એમને નહોતું કીધું, આ તો તમને શોર્ટમાં કીધું, ઇટ્સ અ લોંગ ડિસ્કશન એન્ડ નેગોશિએશન. પણ મેં કીધું કે આવી રીતે પ્રોજેક્ટ અમારે કરવો છે, તો અને માત્ર તો અમારા બજેટમાં પ્રોજેક્ટ થશે, બાકી અમે તમને આપીએ તો શક્ય જ નથી. તો પેલો પાછો માથું ખજવાડાવે કે કલ્પેશ, ધીસ ઇઝ ઇમ્પોસિબલ. એક તો માંડ ઈવની ફી કેન્સલ થઈ, તું હવે આ તો તું બધાની વાત કરે છે. કીધું પણ હવે એના વગર શક્ય નથી. વળી પાછી બાપા સાથે વાત થઈ કે સ્વામી આવું, તો સ્વામી કે રાહ જુઓ. હવે એક બાજુ બધા ઉતાવળ કરે કે ભાઈ તું પતાય ને, તું જલ્દી કર ને, કેટલું હજી એક કોન્ટ્રાક્ટ કરવામાં આટલો મહિનો કાઢે છે, તો પેલી ઓસ્ટ્રેલિયન કંપની સારી જ છે, પતાવ. એક બાજુ બધા ઉતાવળ કરે ને એક બાજુ બાપા કે રાહ જો. અને કેવળ સ્વામીની કૃપાથી બીજા 15-20 દિવસ પછી ઝો મિશેલનો ફોન આવ્યો એ કે ભાઈ અહીંયા ECA2માં અમે એટલી બધી મિટિંગો થઈ છે, આટલી મિટિંગ તો બીજા ડિઝનીના પ્રોજેક્ટ માટે નથી કરી, કારણ કે અમારો CEO ને ટેકનિકલ ડિરેક્ટર ને ફલાણો ને ઢીકળો, આમાં તો બધા ઇન્વોલ્વ થાય. એટલે ઈવ સાથે બધા ઇન્વોલ્વ થયા છે, અને ઈવેની બધાને સમજાવ્યું, અમે સમજાવ્યું, અને અમે યુનેનિમસલી નક્કી કર્યું છે કે અમે તમારી કન્ડિશને તમારી રીતે તમારા બજેટમાં કામ કરશું.
હવે સી આ આપણને બહુ અત્યારે થઈ ગયું એટલે બહુ ટ્રિવિયલ અને સહેલું લાગે છે, પણ એવું નથી. આ ECA2 કંપનીને ઇન્ડિયામાં કોઈ સ્વાર્થ નથી. આજે કોઈ કંપની હોય, ધારો કે ચલો મર્સિડીઝ છે, મોટી કંપની છે, જર્મનીની કંપની છે, પણ મર્સિડીઝને ઇન્ડિયામાં પગ પેસારો કરવો હોય અને ઇન્ડિયામાં વેચવી હોય અને ઇન્ડિયામાં નામ કમાવવું હોય તો કદાચ મર્સિડીઝ એમ કે ભાઈ અક્ષરધામમાં એમ કે અમે 2 મર્સિડીઝ આપી છે, તો અક્ષરધામના નામથી કદાચ મર્સિડીઝને ફાયદો થાય. આમાં એવું કંઈ નથી. ECA2ને કોણ ઓળખે છે? ECA2ને કોણ અહીંયા ઓર્ડર આપે છે? અને એમને ઇન્ડિયામાં બિઝનેસ કરવામાં રસ પણ નથી. એમનું માર્કેટ તો જાપાન છે, ચાઇના છે, યુરોપ છે, અમેરિકા છે. એ લોકો કે જે 30 વર્ષથી કોઈ કંપનીને પોતાની ટ્રેડ સિક્રેટ આપવા માટે તૈયાર ના થાય, ડિઝનીને આપવા તૈયાર ના થાય, એ લોકો આપણને કયા વિશ્વાસે આપે છે? અને આપણે કયું કામ એમની સાથે કરેલું છે? આ કેવળ સ્વામી બાપાનો સંકલ્પ. આજે યોગી બાપા કહેતા હતા ને કે અહીંયા મોટા મોટા પ્રધાનો માથા ઘસે છે. આ ઈવ અહીંયા આવવાનો હોય ને, એને 9/11 જ્યારે થયું ને પછી ઈવ ગમે ત્યાં દુનિયામાં ફરે ને, ફ્રાન્સની ગવર્મેન્ટ એને સિક્યોરિટી આપતી હતી. એ ચાઇના ગયો હોય ને તો ફ્રાન્સની ગવર્મેન્ટના સિક્યોરિટીના માણસો એની સાથે હોય. એ લેવલનો માણસ છે. એ માણસ અને ડિઝનીનું પણ પ્રોગ્રામિંગ કરવાનું હોય તો એના ક્રિએટિવ આસિસ્ટન્ટ 3-4 ને જણાવી દે, એ ક્રિએટિવ આસિસ્ટન્ટ પ્રોગ્રામિંગ કરી આવે. પછી ઈવ તો ખાલી ફાઇનલ ટચ કરવા માટે જ જાય, ફાઇનલી 2-5 દિવસ જોવા માટે જ જાય. બાકી 20 દિવસ 30 દિવસ તો એના બધા જે ક્રિએટિવ આસિસ્ટન્ટ હોય એ લોકો બધા કામ કરતા હોય. આપણે ત્યાં 42 દિવસ એણે જાતે બેસીને પ્રોગ્રામિંગ કર્યું છે. 42 દિવસ અક્ષરધામમાં, ગાંધીનગરમાં એ પોતે બેસીને પ્રોગ્રામિંગ એણે કર્યું છે. તો એને શું સ્પર્શી ગયું, શું થયું, કેવી રીતે થયું? આપણે 9:03 થઈ ગઈ છે, પણ એક હું સારંગપુરનો પ્રસંગ કહી દઉં કે બાપા અમે આ બધું કામ કરતા હતા. પછી એને કીધું કે સ્વામી બાપા ત્યાં સારંગપુરમાં છે, તો બાપાના દર્શન માટે આપણે જઈએ. તો એનો જે આસિસ્ટન્ટ છે ને એ કે ઓકે નો પ્રોબ્લેમ, હું પૂછી જોયું. પછી મને કે ક્યારે નીકળવાનું આપણે? એટલે મેં કીધું કે જો પૂજાના દર્શનમાં આવે ને તો બહુ સારું. આમ તો મિટિંગ બાપા સાથે 10 વાગે હતી, એટલે અમદાવાદથી 8 વાગે નીકળ્યા હોત તોય ચાલત. મેં કીધું 8 વાગે નીકળી શકાય, પણ સ્વામીની પૂજાના દર્શન થાય ને તો એને ઈવને પણ બહુ મજા આવશે અને દિવ્ય વાતાવરણ હોય છે. તો કે પૂજા માટે ક્યારે નીકળવું પડે? મેં કીધું સવાર 5 વાગે. નો, નોટ પોસિબલ. પેલો એનો આસિસ્ટન્ટ કે પેલો આપણે જ્હોન જોસીફાકીસ, એટલે જ્હોન કે નો નોટ પોસિબલ. મેં કીધું તું ઈવને પૂછતો ખરો? હે કે નો આઈ કાન્ટ ઇવન આસ્ક. 5 વાગે એટલે હજી અમે ગઈકાલે તો પેરિસથી આવ્યા છીએ, એટલે પેરિસનો 1 વાગ્યો હોય રાતનો, કેમ કે એ લોકોનો ટાઈમ ડિફરન્સ હોય ને, એટલે પેરિસના રાતના 1 વાગે નીકળવાનું, પેરિસના સવારના 4:30 સારંગપુર પહોંચવાનું, ત્યાં બેસવાની કાંઈ જરૂર નથી કે નો નોટ પોસિબલ. મેં કીધું ઓકે વાંધો નહીં. પછી ઈવને અમે સાંજે મળ્યા ને ઈવને મેં કીધું, ડાયરેક્ટલી પૂછ્યું, મેં કીધું કે આવું છે? તો કે ઓકે નો પ્રોબ્લેમ, હું તો તૈયાર છું. મારે સ્વામીના જો દર્શન, એને સ્વામીના દર્શન ક્યારેય કર્યા નહોતા, પહેલી વાર મળે છે. પણ મેં બાપાની બધી વાત કરી. પછી મેં બીજું થોડુંક નાખ્યું. મેં કીધું ઈવ સવારે 5 વાગે ઉઠીને આપણે જવું, એના કરતાં આપણે આગલી સાંજે જતા રહીએ તો. અને તો શું કે, કેમ કે મને બીક શું હતી કે 5 વાગે ઉઠે, એની વાત તો સાચી હતી કે ફ્રાન્સના 1 વાગ્યા હોય, એટલે એ બિચારો મેન્ટલી થોડો થાકેલો હોય, અપસેટ હોય, ચોકા ખાતો હોય, એમાં બાપાની પૂજામાં બેસે ને પછી સ્વામીને 10 વાગે મળે તો થાકી ગયેલો હોય. એના કરતાં શું આગલી દિવસે સાંજે પહોંચી જઈએ તો થોડોક ફ્રેશ હોય. સવારે પૂજામાં 7:30 આવવાનું હોય તો એ તો 6:30-7 વાગે ઉઠે તોય ચાલે. એટલે મેં કીધું આગલે દિવસે સાંજે પહોંચીએ તો? એ કે યાર નો ગુડ આઈડિયા. પણ મેં કીધું તકલીફ એ છે કે સારંગપુરમાં એટલી રહેવાની સગવડ નથી. તો પેલો જ્હોન જે છે એનો આસિસ્ટન્ટ એ કે ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ, વી વિલ લીવ ઇન 5 સ્ટાર. કેમ કે પેલો 7 સ્ટારમાં રહે કાયમ. ઈવ પીપા એને જે પણ હોય એ 7 સ્ટાર હોટલમાં ઉતારો હોય. એના માઇલ, એના ખાલી ફ્રિકવન્ટ ફ્લાયર માઇલ જે ફ્લાઇટ કરે ને, એ એર ફ્રાન્સમાં જ એના 20 લાખ માઇલ તો ફ્લાય કર્યું છે. માઇલ એટલે 40 લાખ કિલોમીટર. માઇલનું મને ખબર નથી, પણ 40 લાખ કિલોમીટર તો એની ખાલી ફ્લાઇટની જર્ની છે.
અને એ પણ ખાલી એર ફ્રાન્સમાં, બીજી બધી એરલાઇન્સમાં તો જુદી. એ જાય ને એટલે એર ફ્રાન્સવાળા એને ફર્સ્ટ ક્લાસ સૂટ કાઢી આપે, એ ટાઈપનો માણસ, 7 સ્ટાર હોટલમાં રહેનારો માણસ. એટલે મેં કીધું કે ભાઈ 5 સ્ટાર નહીં, ત્યાં કશું નથી. તો એવું કે ડોન્ટ વરી, જસ્ટ ગીવ મી 1 ક્લીન રૂમ એન્ડ 1 સિમ્પલ મેટ્રેસ એન્ડ પ્લીઝ નો કોક્રોચીસ એન્ડ નો મોસ્કિટોઝ. એ કે તમે ચિંતા ના કરો, મને એક ખાલી સાદી રૂમ આપી દેજો અને નીચે એક સિમ્પલ પથારી પાથરી દેજો, પણ એમાં વંદા ના હોય અને મચ્છર ના હોય, બસ 2 વસ્તુ, આટલું ધ્યાન રાખજો. મારે ચિંતા નથી, આપણે સારંગપુર સાંજે જઈએ. એ માણસ અમે પછી આગલે દિવસે સાંજે સારંગપુર ગયા. એને મેં સંત આશ્રમ બતાવ્યો, બધા સંતો કેવી રીતે રહે છે, ભણે છે, જમે છે, સૂવે છે. એને એટલું બધું આશ્ચર્ય થયું. પેલા બેડરોલ જોયા ને બધા સંતોના, મેં કે વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ આર બેડરોલ્સ. કે વોટ ડુ યુ મીન બેડરોલ? મેં કીધું આ લઈ અને સંતો ગમે ત્યાં સૂઈ જશે. એટલે કે વોટ ડુ યુ મીન ગમે, વોટ ડુ યુ મીન એનીવેર? મેં કીધું જો હમણાં છે ને મંદિર ઉપર એ સૂતા હશે ને અહીંયા પગથિયા ઉપર એ સૂતા હશે ને અહીંયા ચોગાનમાં સૂતા હશે. તો કે રિયલી? એકદમ એને એટલું બધું આશ્ચર્ય થયું. પછી સંતોનું જમવાનું બતાડ્યું. મેં કીધું જો આ બધા પથ્થરમાં જમે છે અને આ બધા સંતો અમેરિકાથી લઈને ઇંગ્લેન્ડથી લઈને આદિવાસી સુધીના સંતો છે, બધા ભેગા રહે છે, ડોર્મિટરીમાં રહે છે. એને એટલો બધો ગુણ આવ્યો. એકદમ આ બહુ સિમ્પલ ડાઉન ટુ અર્થ સંસ્થા છે. અમે એમને એમ નથી કહેતા કે આ ઓછું બજેટ કરો, ઓછું બજેટ કરો. વી ડોન્ટ સ્પેન્ડ મની ઓન અસ. આ સમાજ માટે વાત. એટલે બધું એને સમજાયું. પછી બીજે દિવસે બાપાની પૂજામાં એને એટલી મજા આવી. સ્વામી પણ બહુ રાજી થયા. સ્વામીએ પેલા ઝીલણિયા કીર્તન ગાવડા, એ પણ બહુ રાજી થયો. પછી પૂજા પતીને પછી આપણે કેટલા વાગે નીકળો, ક્યાં ગયા ભાઈ? સોરી, મારી ટ્રેન છે અત્યારે. પણ પૂજા પતીને એટલે પછી બાપાએ કીધું કે એની ઇન્ટ્રોડક્શન આપો. એટલે પછી ત્યાં આગળ ઇન્ટ્રોડક્શન આપી અને મેં ઇન્ટ્રોડક્શનમાં એવું બોલ્યો કે બાપા અને 6 વખત ઓસ્કાર જેવા એવોર્ડ મળ્યા છે અને લાઈફ ટાઈમ એવોર્ડ મળ્યો છે. તો બાપા એટલા કેફમાં આવી ગયા. સ્વામી કે અમે છે ને એને ભગવાનનો એવોર્ડ આપશો. જે બાપા બોલ્યા છે, અમે ભગવાનનો એવોર્ડ આપશું અને આ દુનિયાના એવોર્ડ જેટલા છે ને બધા ટળી જશે, અમારો આપેલો એવોર્ડ ક્યારેય નહીં ટળે. સ્વામી જે બોલ્યા છે, અમારો આપેલો એવોર્ડ ક્યારેય નહીં ટળે. અને પછી તો બાપાને અંદર રૂમમાં મળ્યા, ખૂબ આનંદ કર્યો સ્વામી સાથે. સ્વામી કલાક બેઠા એની સાથે. એટલે પછી મેં કીધું સ્વામી આ 7 સ્ટાર હોટલમાં રહેનારો માણસ અને એ આપણે ત્યાં સાવ સામાન્ય રૂમમાં એકદમ સાહજિકતાથી તૈયાર થઈ ગયો. સ્વામી કે એકદમ સરળ અને નમ્ર માણસ છે, એને અભિમાન નથી કે હું આટલો મોટો છું, એટલે એ તૈયાર થઈ ગયા. પછી બાપા એની સામે જોઈને સ્વામી કે તમે ભલે 7 સ્ટારમાં રહો, અમારે તો અહીંયા અનંત સ્ટાર છે. સ્વામી કે અમારે તો અહીંયા બહાર ખુલ્લામાં ખાટલો નાખીને હોઈ જવાનું, એટલે ઉપર અનંત સ્ટાર દેખાય ને, તમે કહો એટલા તારા દેખાય અહીંયા. પણ બાપાએ એને પણ પછી ખૂબ સુખ આપ્યું, ખૂબ વાતો કરી. અને એટલું શું કેમ કે એકદમ જો બાપા છે ને, જો આ સેમ કાર્ડન, ઈવ પીપા, સ્વામી ને કોઈ પણ માણસ જો સરળ હોય, નમ્ર હોય અને નિરાભિમાની હોય, એને અભિમાની એટલે બાપા જેટલું તો નિરાભિમાની ન હોય, પણ પોતે સરળ હોય, નમ્ર હોય અને અભિમાન ના હોય ને, સ્વામી એને અત્યંત સુખ આપે છે. આ તો મારા એટલા બધા અનુભવ છે, કેમ કે એટલા બધાને લઈને બાપાને મળાવ્યા છે. સ્વામી 1 સેકન્ડમાં પારખે છે. અને જે માણસને પોતાનો હુંહાટો નથી, જેને પોતાનું અભિમાન નથી કે હું કરું છું, બાપા એના પર અઢળક ઢળે છે. આમ ફર્સ્ટ હેન્ડ મારો અનુભવ કહું છું. એટલા આ ખરેખર કરવા જેવું છે, કાંઈ હુંહાટો રાખવા જેવો નથી કે હું આમ ને હું તેમ. પણ બાપા ખરેખર જો એમને રાજી કરવા હોય તો સ્વામી બહુ રાજી થઈ ગયા ઈવ ઉપર. અને પછી છેલ્લે અમે નીકળતા હતા, આખો પ્રસંગ તો અત્યારે ટાઈમ નથી, પણ છેલ્લે અમે જ્યારે નીકળતા હતા ત્યારે અહીંયા ઈવ બેઠા હતા ને હું અહીંયા બેઠો હતો. પછી બાપા કે આપણે ઈવનો આભાર માનીએ, એણે બહુ આવી પેલું એ કર્યું, આ કર્યું. અને સ્વામી કે તું એને કહે કે એ છેક પેરિસથી અહીંયા ભારત આવ્યા, આપણા અમદાવાદમાં આવ્યા અને અહીંયા છેક સારંગપુર આવ્યા, આટલો દાખલો કર્યો, આપણી સાવ સામાન્ય રૂમમાં રહ્યા, એને સહેજે અહંકાર નથી, એને સહેજે ફરિયાદ નથી કરી. તો બાપા કે તું એને કહે કે એને સાક્ષાત ભગવાનના દર્શન થઈ ગયા. તે આટલું બધું કર્યું, પેરિસથી અહીંયા આવ્યા, સ્વામી કે સાક્ષાત ભગવાનના એને દર્શન થઈ ગયા.
અને બહુ અતિશય રાજીપો સ્વામી બાપાએ એના પર બતાવ્યો. પણ જે બાપા એને પેલી વાત કરી કે અમારા ઓર્ગેનાઇઝેશનમાં છે ને બધા એક સાથે છે, એવું નથી કે હું બોસ છું ને આ મારી નીચે છે. આ ભલે જોન અહીંયા મારી સાથે આ કામ કરે છે, એ 22 વર્ષનો હોય ને હું 62 વર્ષનો છું, પણ મારી ભૂલ થતી હોય ને તો જોન મને કહી શકે. સ્વામી ગળગળા થઈ ગયા. સ્વામી કે અમારા યોગી બાપા આવું કરતા, અને આ યોગી બાપાનો સિદ્ધાંત હતો કે યોગી બાપા કહેતા કે સમ સુરત ભાવને એકતા, અને યોગી બાપાની આખી વાત કરી એણે. અને પછી સ્વામી એને નાડાછડી બાંધી, પેલો જોનને નાડાછડી બાંધી. પછી એ એક શબ્દ બોલ્યો, એ કે હું મારી કંપનીને ક્યારેય કંપની નથી કહેતો. આઈ ડોન્ટ સે ECA ટુ કંપની, આઈ સે ECA ટુ ફેમિલી. એની કંપનીનું નામ ECA ટુ છે, તો હું ECA ટુ કુટુંબ કહું છું. તો બાપા એટલા રાજી છે સ્વામી કે અમે BAPS કુટુંબ કહીએ છીએ. અમે અમારા BAPS ને સંસ્થા કેમ નહીં, અમારું કુટુંબ છે, અમે પણ એવી રીતે કહીએ છીએ. સ્વામી કે હવે તમારું કુટુંબ ને અમારું કુટુંબ એક થઈ ગયું. બાપા કહે કે સ્વામી કે આ જો એની ભાવના કેટલી સારી છે. અને પછી સ્વામી એને નાડાછડી બાંધતા હતા, ત્યારે સ્વામી નાડાછડી બાંધતી વખતે સ્વામી પૂછ્યું, સ્વામી કે તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે, એટલે કે ECA ટુ કંપનીમાં કેટલા છે મેમ્બર્સ? તો એણે કીધું કે અમારે ત્યાં 21 જણા કામ કરે છે, બીજા બધા કોન્ટ્રાક્ટ ઉપર હોય, આવે અને જાય, જરૂર પ્રમાણે એ લોકો લે, પણ પરમેનન્ટલી કંઈક 19 કે 21 એણે કીધું એટલા જણ કામ કરે છે. સ્વામી નારાયણ સ્વામીને કે 21 નાડાછડી લાવો. તો આવી પેલી જાડા પેલાવાળી હોય છે ને, એવી તાત્કાલિક સ્વામીએ 21 નાડાછડી બનાવડાવી અને ઈવને 21 નાડાછડી આપી. બાપા કે તમે અમારા વતી તમારી કંપનીના બધા ભાઈ બહેનોને નાડાછડી બાંધજો. સ્વામી કે બધા અમારા કુટુંબના સભ્યો છે. પણ અને પછી જે બાપાની ને આ એને પ્રસંગ થયો, યોગ થયો, અને પછી જે એણે કામ કર્યું છે, આખી કંપની એ લોકોએ જ્યારે કામ પત્યું પછી શું, કારણ કે આપણે કોલાબોરેશનમાં કામ કરવું હોય તો એમને આપણને બધું સમજાવવું પડે. તો પછી હું પેરિસ જતો હતો અને દર વખતે અમારી લગભગ 7-8 દિવસની મિટિંગ હોય, એમાં એક આખું સેક્શન લઈએ, સમજાવે, પછી બીજી વાર. તો એવી 5 થી 6 મિટિંગ થઈ, એટલે કે લગભગ 40 થી 50 દિવસ એના બધા ટોપ ટેકનિકલ માણસો, એ લોકોના 7-7 માણસો બેઠા હોય, એ આખું આપણને એમનું ટેકનિકલ નોલેજ સમજાવે. આ અશક્ય છે હો. દુનિયાની નંબર 1 ટેકનિકલ નો હાઉ તમને છે ને પૈસા આપી દે, તમને મફત ધારો કે થોડુંક કરી દે, પણ એમની ટ્રેડ સિક્રેટ એ તમને સમજાવે. એમનો જે મેઇન CEO છે કાનિઝર્સ કરીને, એ આખો આપણો પ્રોજેક્ટને આ બધું મારું શીખવાનું પત્યું પછી એણે મને કીધું કે કલ્પેશ, whatever we have learned for last 30 years from our trials and errors and experimentations, we have conveyed everything to you. 30 વર્ષથી અમારી ભૂલો, અમારા એક્સપેરિમેન્ટ્સ અને અમારા ટ્રાયલ એરરથી શીખ્યા છે ને. Now you know everything. You can become our biggest competitor in the world. તમે અમારા સૌથી મોટા કોમ્પિટિટર, એટલે પેલું શું કહેવાય, સ્પર્ધક. તમે સૌથી મોટા સ્પર્ધક અમારા બની શકો, કારણ કે અમે જે કામ 150 કરોડમાં કરીએ તમે 5 કરોડમાં કરો છો, અને અમારી બધી જ માહિતી તમારી પાસે અવેલેબલ છે. પણ એ બધું શક્ય બન્યું કેવળ બાપાના સંકલ્પે. મેં આપને કીધું એમ બોમ્બે સ્વામીને મળ્યા હતા, અને બોમ્બે જે સ્વામીએ કહેવડાવ્યું ને એ થયું. તો આવા તો મેં ખાલી ઉપર સુપરફિશિયલ વાત કરી, પણ એની અંદર પણ આવા અનેક પ્રસંગો છે. પણ ટૂંકમાં 100 વાતની એક વાત કે આવા પુરુષ આપણને મળ્યા છે, તો એ પુરુષનો આપણે યથાર્થ લાભ લઈએ, આપણા જીવનમાં લાભ લઈએ, રોજ 10 મિનિટ સ્મૃતિ કરીએ, મહિમા સમજીએ, અને આપણા ડે ટુ ડે લાઈફમાં એમના મય થઈ જઈએ અને અક્ષરરૂપ થઈએ. એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ.